તો કેમ છો મજામાં? તો આ છે અમારા જીજાજી, અમારા બેનને તેડવા આવ્યા છે. તો મિત્રો અમારા હાટુજી આવ્યા છે એમને લેવા માટે મારી સાળીને, અને અમારે બબુડીને લઈ જાય છે. તો બબુ વગર આજ ફાવશે નહીં. બબુને તો નહીં હાલવાની. આ છે મિત્રો તો મારી બબુ. આમાં છે મમ્મી પપ્પા. બબુ જો મિત્રો મારા બબુ છે રમે. તો મિત્રો જો બાય તો આવીને પડી છે. તો એને કેટલા 2 તો 3 વાગી ગયા છે. એને જો થેલા પણ તૈયાર કરી નાખ્યા છે. અમકા પણ થેલી પેક છે. જાડ છે આવે તો જાય છે, વળી પાછી આપતી જ ના હોય. હા જોડું ગતિ નહીં આવું મિત્રો કમ તો જોરાડ એટલે જાય છે મહલ કાઢી. કોમ કરતો જોર નહીં આવતું, મને તો રોજ બધે બોલે. કોઈ મિત્રો બોલતું ને કામ વેલા મારો દાડો બગાડે. તો મિત્રો આપણે મળી આગળ જો અમારા જીજાજી હવે ડેરા છે જાય ગાડી હવે. ઘરે હેડો આવો તો જોજો એ પડે એ પડે ના લે એ પડે યા આકોડ કે બાય બાય કહી દે. આવજો બાય કે બબુ. બાય 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 બાય. એ પડે એ પડે હેડા હળો હવે. જો મિત્રો અમારી જીજાજી બાય ચાલુ કરી નાખી છે હવે. આવજો એકલા જો તો હેડા ભરા મૂકીને તો દાદા જો આ જાડી હેડી છે. જા બબુ ચારી છે. બબુ તમને ભાવે એ બહુ મેં હાથ મેં કેમ પકડી પકડી દીધો. તારી બફાડ છે. જો જાડી છે બધું વિહારી રહે. એ આરે ભડકાવે છે. યા બાબુ મિત્રો બઈ જશે હવે બાઇકમાં જાડી હવે વળી પાછી ના આવતી. બાય બાય કહી દે. બાય બાય કહી દે. બાય 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 બબુને તો નહીં હાલવાની. ક્યાં છે લે મોમાં જરા. એ હાડો હાડો તાતા કે તાતા કે બાબા બાબા તાતા કે દાદા કે દે દાદા ને દે. ચલ દાદા દાદા ના આયા મેલા તાતા દાદા હેડો હેડો હેડો. મિત્રો બબુ તો કોઈ જાવું જ નહીં એને તો હવે તો હાર પણ લઈ ગયો છે. અમારા જીજીને નથી ખાતું બબુ વગર. બાબુ આજો આજો આજો. અરે બાપા હા બબુ બડી આવજો. જો મિત્રો બાઇક ચાલુ કરી નાખી છે હવે ઉપડી દેવા. મિત્રો જો મિત્રો અહીંયા દખજો મારા ઘરથી.
મિત્રો કશું કામ ધંધો કરાય નહીં ને આખો દિવસ ફોન 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 બીજી કશું નહીં. હવે અમે એકલા વાંધે મિત્રો, અમારે જતું રહેવું છે. તો જો બધા ઊંઘે છે. હવે નાહવાનું ધોવાનું કરવાનું છે, બાકી છે. તો મિત્રો આપણે મળીએ બીજા વ્લોગની અંદર. મિત્રો કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. તો મિત્રો એમને ભૂખ લાગી છે, તમે બંને જરા દુકાને ખાવાનું જીવ હોય તો લઈને આપતા રહો. બપોરે ખાવા થોડુંક જ ખાધું હતું, એટલે ઘણું બધું ખાવા નહોતું ખાધું, એટલે મિત્રો અમે દુકાને જશે લેવા. તો દુકાને શું શું છે આપણે જોઈએ એ પણ. મિત્રો આગળ આગળ હેડેડ ગયા છે ને ઉપર હતા કોઈ નહીં. તો કામ હતું, કામ બધું પડી ગયું. હવે ટાઈમ આખરી મળ્યો ફરવાનો. તો આજે મિત્રો અમારા ઘર બધાના. તો મિત્રો આપણે મળીએ આગળ. વાગ્યા છે એટલા 5 વાગ્યા છે. તો નિશાળે પણ હવે છૂટી ગયા છે, આવેલા છે. અમે પણ હવે જો ભૂખ્યા છે ને મિત્રો, તો આગળ આગળ ડેરા છે. ઊભા તારો મિત્રો, એટલી ભૂખ લાગી છે, એટલી ભૂખ લાગી છે. સીધા તો ખાવા નહીં ખાતા હોય. મેં ખાવાનું કોણ તો નહીં ખાતા. જ્યારે ભૂખ લાગે ને તારું પૂરાનું હતું. તો મિત્રો જો આજે નિશાળા છે. હેલો મિત્રો, તો આપણે લાજી છે ભૂખ બરાબર નહીં, કારણ કે આજે ખાધું નહોતું. તો મિત્રો દરરોજ માટે છાશ છે લાવવાની. તો છાશ વગર ખાધું નહીં, દૂધ પીતો રોજ, પણ અહીંયા નહીં મળતું એટલે અત્યારે છાશ તો લેતો જ આપણે. ચો અહીંયાથી લેતો. તો મિત્રો અમારા નિશાળે છે, 5 વાગી ગયા છે. તો ઘરે જરા છે. તો મિત્રો આપણે હવે ગલે મળીએ અમારા રોડ ઉપર પાર્લર. તો અમે બધું લઈ લીધું છે ખાવાનું. મસાલો આ છે અમારા કિરામભાઈ, એટલે પાર્લર રોજ રહે છે. તો મિત્રો આટલું ખાવાનું જોઈએ. રોજ ખાવા નહીં ખાતા એટલે ભૂખ લાગે એટલે મને ચલો દુકાને. તો મિત્રો અમે હવે ચા નાસ્તો ઘરે નાસ્તો લાવ્યા હતો, એટલે નાસ્તો ખાઈ ગયા. ફોન ચાલુ કરતો એટલે બ્લોગ ના બનાવે એટલો. તો મિત્રો અમારા ભાઈ એટલે ખાસ જીગર જાન અમારા નંદુભાઈનો ફોન આવ્યો હતો અમદાવાદથી. તો અમે વાતો કરતા હતા, એમાં એમાં નાસ્તો પતી ગયો છે, હવે વધ્યો છે આટલો. તો આટલો હવે આપણે ઝાપોટી લઈએ, નાસ્તો બતાવવાનો. તો મિત્રો જેને પણ નાસ્તો કરો એ કોમેન્ટ કરજો, અને આવી જજો. તમે તાર કોમેન્ટ નહીં કરવી, જીતા આવી જજો આપણા ઘરે. હા મિત્રો, જે ખાવું હશે અમે લઈ આલ છે. જે તમારે જોવે મળી જશે. તો મિત્રો હવે મળીશું આપણે આગળ. તો મારે બધું કામ પડ્યું છે. હજી તો વાસણ પડ્યું છે, ઘરે વાસણું કાઢવાનું બધું કામ પડ્યું છે, સોણખો પડ્યો છે. તો મિત્રો બધું કામ કરવાનું છે. તો કાં તો બેઠા બેઠા કશું ને મસાલો ખવાય છે. હા બધા મિત્રો મસાલો ખાવો તો આવો, અને કામ તો કરવું પડશે, કારણ કે કામ નહીં કરેંગે તો ક્યાં કરેંગે. વાંધો હળો તો ફટાફટ વાસણ ધોઈ નાખો. હળો તમે કહો ને બધું કામ બધું કરવાનું છે, બાકી આપણે પડી નહીં કરવાનું. તો મિત્રો વાહણ કહાવ તો કહાતા નહીં. એ મારું કામ નથી. વાસણ કોણ કશે કે જે એ કશે સમજી ગયા હોય. તો મિત્રો મારે બધું કામ પડ્યું છે. જો આ પથારી રીતે એમને પડી છે. હજી તો વાસણ કશીશ, બોરીશ અને સોણખો નાખીશ. હજી ખાવાનું જમવાનું બનાવવાનું બાકી, બધું બાકી જ છે. થોડોક અમે મસાલો બનાવી નાખો. તો હવે મળીશું મિત્રો એક નવા બ્લોગની અંદર. તો મિત્રો હજી તો મારે કાવાનો લોટ બાંધવાનો છે. હા હજી દડી કરીને શાક બનાવવાનું છે એનું, હા અને દડી ભેગી પણ બનાવવી પડશે તમારે. ના, એ મારું કામ નથી. તો મિત્રો આપણે મળીએ નવા બ્લોગની અંદર.